નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય સર શ્રી સ્વામિનારાયણ સ્કૂલ વસ્તોલી તરફથી આપને હાર્દિક સ્વાગત કરું છું. આપણે ત્રિકોણમિતિનો પરિચય, જેની અંદર આગળના ભાગોની અંદર આપણે સ્વાધ્યાય 8.1, 8.2, 8.3 અને 8.4 જોયું. અને હવે આપણે આ ભાગની અંદર આપણે ઉદાહરણ નંબર 1 થી 5 જોઈશું, જેની અંદર ઉદાહરણ નંબર 1 એની રકમ અહીંયા બોર્ડમાં લખેલી છે કે જો tan A બરાબર 4/3 હોય તો ખૂણા એના અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધો. એનો મતલબ tan A ની કિંમત આપેલી છે ને એની ઉપરથી આપણે sin A, cos A, cot A, sec A અને cosec A આ પાંચ ત્રિકોણમિતિય ગુણોત્તરોની કિંમત શોધવાની છે. તો 8.1ની અંદર આપણે આ ટાઈપના દાખલાઓ જોઈ ગયા. તો આપણે દાખલાની શરૂઆત કરીએ. સૌપ્રથમ એક ત્રિકોણ લઈ લેવાનો કે ત્રિકોણ ABC દોરો, જેમાં AC કર્ણ હોય અને ખૂણો B કેવો હોય? 90 હોય. કર્ણ હોય તથા ખૂણો B બરાબર 90 હોય. રેડી? સૌપ્રથમ આ ટાઈપનો ગમે તેવો દાખલો હોય જેમાં કોઈ પણ મૂલ્ય આપ્યું હોય તો આ એક ત્રિકોણ લઈ લેવાનો, ત્રિકોણ ABC લો, જેમાં AC કર્ણ હોય તથા B કેવો હોય? 90 હોય. હવે એક ત્રિકોણ દોરી દો જેની અંદર B કેવો રાખવાનો? 90. તો ત્રિકોણ ABC જ્યાં B 90 બનાવી દો. AC શું છે? કર્ણ. હવે આ દાખલાની અંદર આપણને કઈ કિંમત આપી છે? tan A બરાબર 4/3. તો આની ઉપરથી આપણને બે બાજુઓના માપ મળશે. બે બાજુઓના માપ મળે પછી પાયથાગોરસનો પ્રમેય વાપરી ત્રીજી બાજુનું માપ મેળવવાનું. ત્રીજી બાજુનું માપ મળે પછી sin A, cos A, cot A, sec A અને cosec A બધા જ મૂલ્યો મળી જાય. તો tan Aનું સૂત્ર આવડવું જરૂરી છે. tanનું સૂત્ર શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ કોની? તો કે A ની. તો એની સામેની બાજુ કઈ થશે? BC છેદમાં પાસેની બાજુ કઈ થશે? AB. અને AC શું છે? કર્ણ. બરાબર? 4/3. ઓકે, BCના છેદમાં AB બરાબર 4/3. ABને અહીંયા લઈ જાઓ, 4ને આ બાજુ લાવો. તો હવેનું સ્ટેપ શું મળે? BCના છેદમાં 4 બરાબર ABના છેદમાં 3 બરાબર K ધારવાનું. શું ધારવાનું? K ધારો. હવે અહીંયા શું છે? BCના છેદમાં 4 બરાબર શું થશે? K. અથવા અહીંયા શું છે? ABના છેદમાં 3 બરાબર શું થશે? K. ઓકે, તો હવે BC બરાબર આપણને શું કિંમત મળશે? BC બરાબર 4 આ બાજુ જાય તો કિંમત મળશે આપણને 4K. એ જ રીતે AB બરાબર શું મળશે? 3 આ બાજુ જાય તો 3K. ઓકે, આપણને બે બાજુના માપ મળી ગયા. BC કેટલા મળ્યા? 4K. AB કેટલા મળ્યા? 3K. હવે પાયથાગોરસનો પ્રમેય વાપરીને આ ત્રીજી બાજુ AC પણ મળી જાય. અથવા તો લખો અહીંયા પાયથાગોરસના પ્રમેય પરથી. તો પાયથાગોરસનો પ્રમેય આ ત્રિકોણ માટે શું થશે? તો કે ACનો વર્ગ કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો. તો કર્ણ શું છે? ACનો વર્ગ બરાબર શું થશે? ABનો વર્ગ પ્લસ શું થશે? BCનો વર્ગ. તો ACનો વર્ગ બરાબર ABનો વર્ગ. તો કે AB શું છે? 3K. તો એનો વર્ગ પ્લસ BC શું છે? 4K. તો એનો વર્ગ. તો 3Kનો વર્ગ કરશો એટલે કેટલા આવશે? 9Kનો વર્ગ પ્લસ અહીંયા શું આવશે? 16Kનો વર્ગ. આ બંનેનો સરવાળો કેટલો આવશે? 25Kનો વર્ગ. તો આ મળ્યું આપણને ACના વર્ગ બરાબર. તો AC બરાબર શું મળશે? તો કે એનું વર્ગમૂળ શું થશે? 5K. ઓકે, આપણને 3 બાજુઓ મળી ગઈ. હવે બાકીના ત્રિકોણમિતિય ગુણોત્તરો એટલે કે tan A સિવાયના. તો tan A સિવાયનું સૌપ્રથમ શું આવશે? પહેલું જ sin A. તો સૌપ્રથમ તમને સૂત્ર આવડવા જરૂરી છે. સાઇનનું સૂત્ર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. તો એની સામેની બાજુ એટલે BC છેદમાં કર્ણ એટલે AC. તો BCનું માપ કેટલું છે? 4K. કર્ણનું માપ કેટલું છે? 5K. K ઉડી જાય તો આપણને જવાબ મળે 4/5. પહેલું ત્રિકોણમિતિય ગુણોત્તર sin A મળી ગયું. સેમ એ જ રીતે બીજું શું મળશે? cos A.
તો કોસેનું સૂત્ર થાય પાસેની બાજુ છેદમાં કર્ણ, તો એની પાસેની બાજુ કઈ થશે AB, અને કર્ણ તો આપેલો છે કયો છે AC, તો ABનું માપ શું છે 3K, કર્ણનું માપ શું છે 5K, કે ઉડી જાય, જવાબ મળશે 3/5. ઓકે, સાઇન કોસ મળી ગયા, tan A ની કિંમત ઓલરેડી આપેલી જ છે, તો હવે મળશે કોટ A, તો કોટ એનું સૂત્ર શું થાય પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, તો પાસેની બાજુ શું છે AB, સામેની બાજુ શું છે BC, તો કોટ એનું સૂત્ર શું થશે AB/BC, તો ABનું માપ શું છે 3K, BCનું માપ શું છે 4K, કે ઉડી જાય, જવાબ મળશે 3/4. ઓકે, કોટે મળ્યા, હવે મેળવી લઈએ સેક A, તો સેકનું સૂત્ર શું થાય કર્ણના છેદમાં પાસેની બાજુ, કર્ણ શું છે AC, અને પાસેની બાજુ શું થશે AB, તો કર્ણનું માપ કેટલું છે 5K, પાસેની બાજુ કેટલી છે AB 3K, તો કે ઉડી જાય, જવાબ મળે 5/3. અને હવે છેલ્લું ત્રિકોણમિતીય ગુણોત્તર એટલે કે કોસેક A, તો કોસેક A જેનું સૂત્ર શું થશે કર્ણના છેદમાં સામેની બાજુ, કર્ણ AC, સામેની બાજુ BC, તો અહીં સૂત્ર આવશે AC/BC, જ્યાં ACનું માપ કેટલું છે 5K અને BCનું માપ કેટલું છે 4K, કે ઉડી જાય, આપણને જવાબ મળશે 5/4. ઓકે, તો આપણને દાખલાની અંદર શું કીધું છે કે tan A બરાબર 4/3 હોય તો ખૂણા એના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. તો સૌપ્રથમ ત્રિકોણ ABC લીધો, જેમાં AC કર્ણ હોય અને B 90 હોય, તો એની ઉપરથી આપણને આ જે માપ આપ્યું છે tan A બરાબર 4/3, એની ઉપરથી બે બાજુના માપ મળશે, બે બાજુના માપ મળે પછી પાયથાગોરસનો પ્રમેય પરથી ત્રીજી બાજુના માપ મળે, તો 3 બાજુઓના માપ મળે, પછી sin A, cos A, cot A, sec A, cosec A, 5 ત્રિકોણમિતીય ગુણોત્તરો મળી જશે. ઓકે, હવે આપણે નેક્સ્ટ આગળનું ઉદાહરણ એટલે કે ઉદાહરણ નંબર 2 જોઈશું. રકમાએ લખી છે લઘુકોણ B તથા Q માટે sin B બરાબર sin Q છે, તો સાબિત કરો કે B અને Q ખૂણો કેવા છે સેમ. ઓકે, સૌપ્રથમ અહીંયા જોજો, B અને Q એ કાટખૂણા નથી, કેવા છે લઘુકોણ. લઘુકોણ મીન્સ કે 90 કરતાં નાના છે. ખાસ તો આપણે બે એવા ત્રિકોણ લઈ લેવાના કે જેમાં sin B બરાબર sin Q હોય, અને ખાસ એ B અને Q ને કાટખૂણા રાખવાના, અને એની સિવાયના કોઈ પણ રાખી શકો. તો સૌપ્રથમ હું અહીંયા બે ત્રિકોણ લઉં કે sin B બરાબર sin Q થાય તેવા બે ત્રિકોણ ABC તથા PQR લો. બરાબર, ફરીથી sin B બરાબર sin Q થાય એવા બે ત્રિકોણ લેવાના, એક ABC અને બીજો PQR, જેની અંદર અહીંયા A, અહીંયા B અને અહીંયા C. આ C ને કાટખૂણો બનાવી દો. આ B કેવો થઈ ગયો હવે લઘુકોણ, કારણ કે આ 90નો છે, એનો મતલબ આ બે ખૂણા 90 કરતાં કેવા હોય નાના જ હોય. એ જ રીતે બીજો ત્રિકોણ P, અહીંયા Q અને R લઈ લો, R ને કાટખૂણો બનાવી દો, એટલે આ Q કેવો થઈ જાય લઘુકોણ. બરાબર, ફરીથી sin B બરાબર sin Q થાય એવા બે ત્રિકોણ ABC અને PQR લો. તો ABC જેમાં C ને કાટખૂણો બનાવ્યો, PQR જેને R ને કાટખૂણો બનાવ્યો, જેથી B અને Q કેવા થઈ જાય લઘુકોણ. બરાબર, 90 કરતાં નાના. હવે નેક્સ્ટ sin B બરાબર sin Q છે, તો સૌપ્રથમ તમે sin B અને sin Q ની કિંમત મેળવી લો. તો sin B, તો સાઇનનું સૂત્ર શું થાય સામેની બાજુ છેદમાં કર્ણ, તો B ની સામેની બાજુ એટલે AC છેદમાં કર્ણ શું છે AB. એ જ રીતે sin Q ની કિંમત મેળવી લો. sin Q સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ કોની Q ની, તો શું છે PR છેદમાં કર્ણ શું છે PQ. હવે આ દાખલાની અંદર આપણને આપેલું છે કે sin B બરાબર sin Q, એટલે એનો મતલબ કે આ અને આ એ બે કેવા છે સેમ. તો એ હું લખી શકું અહીંયા AC ના છેદમાં AB
બરાબર PR/PQ બરાબર. હવે આની નાની અદલા બદલી કરી દઈએ તો શું મળે? AC/PR બરાબર AB/PQ બરાબર K ધારો. કેમ આવું કર્યું? કારણ કે એની ઉપરથી આપણને AC અને ABની કિંમત મળશે. તો હવે AC/PR બરાબર શું લખી શકાય? K. AB/PQ બરાબર શું લખી શકાય? K. તો લખી દો અહીંયા AC/PR બરાબર શું થશે? K અથવા AB/PQ બરાબર શું થશે? K. રેડી? અને એક ખાસ અહીંયા સમીકરણ નંબર કહી દો 1 બરાબર. હવે અહીંયા એસીની કિંમત મેળવી તો એસીની કિંમત શું મળશે? તો એસી બરાબર PR આ બાજુ જાય તો શું મળશે? K PR. ઓકે, અહીંયા એસીની કિંમત. એ જ રીતે એબીની કિંમત મેળવવી હોય તો શું મળશે? તો PQ આ બાજુ જશે તો શું મળશે? K × PQ. ઓકે, બે કિંમત મળી. ફરીથી દાખલો છે કે sin B બરાબર sin Q થાય તેવા બે ત્રિકોણ ABC તથા PQR લો. બે ત્રિકોણ દોરી દીધા, જ્યાં અહીંયા C ને કાટખૂણો બનાવ્યો, અહીંયા R ને કાટખૂણો. કેમ? કારણ કે આ બે તો જ લઘુકોણ બને. અને પછી sin B બરાબર સૂત્ર લખ્યું, સામેની બાજુ છેદમાં કર્ણ. sin Q બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. પછી આને આ સરખા છે એવું આપણને રકમની અંદર કીધું છે. તો sin B બરાબર sin Q. તો આની કિંમત AC/AB, આની કિંમત PR/PQ. અને પછી આની નાની અદલા બદલી કરી એટલે કે આ અહીંયા લઈ ગયા અને અહીંયા લઈ ગયા. તો AC/PR બરાબર AB/PQ બરાબર K ધાર્યા. તો આના બરાબર K, આના બરાબર K. એટલે આપણને એસીની કિંમત મળી, આ PQ અહીંયા જાય K × PQ. એબીની કિંમત મળી K × PQ. સોરી, અહીંયા આવશે એસી બરાબર K × PR અને અહીંયા આવશે AB બરાબર K × PQ. બે કિંમતો મળી. હવે બંને ત્રિકોણ માટે સૌપ્રથમ આ ત્રિકોણ માટે, ત્રિકોણ ABC માટે પાયથાગોરસનો પ્રમેય વાપરીએ. તો પાયથાગોરસનો પ્રમેય શું થાય? કર્ણનો વર્ગ. કર્ણ શું છે? તો કે ABનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો સરવાળો એટલે કે ACનો વર્ગ પ્લસ BCનો વર્ગ. જ્યાં BCને આપણે કરતા બને એટલે કે આ બાજુ લઈએ તો BCનો વર્ગ બરાબર શું મળશે? ACનો વર્ગ માઇનસ ABનો વર્ગ. જ્યાં BC વર્ગ બરાબર એસીની કિંમત ઓલરેડી આપેલી જ છે K × PR, પણ આ ખાલી એસીની કિંમત છે. અહીંયા એસીનો વર્ગ છે તો અહીંયા શું મળશે? K વર્ગ × PRનો વર્ગ માઇનસ એબીની કિંમત શું છે? K વર્ગ PQનો વર્ગ. ખાસ અહીંયા એબીનો વર્ગ છે ને AB છે એટલે આ બંનેનો વર્ગ કરીને મેં અહીંયા લખ્યું. હવે એમાંથી કોમન શું નીકળે? તો કે Kનો વર્ગ. કાઉન્સની અંદર શું મળે? PR વર્ગ માઇનસ PQનો વર્ગ. હવે બંને બાજુ વર્ગમૂળ કાઢો તો BC બરાબર શું મળે? તો કે K અને આનું વર્ગમૂળ ન મળે તો એને વર્ગમૂળમાં લખી દો PR વર્ગ માઇનસ PQનો વર્ગ. આટલું મળ્યું. અને હવે નેક્સ્ટ, હવે એક ત્રિકોણ માટે મળ્યું. ફરીથી ત્રિકોણ ABC માટે પાયથાગોરસનો પ્રમેય વાપરો. ABનો વર્ગ બરાબર AC વર્ગ પ્લસ BCનો વર્ગ. BCના વર્ગને આ બાજુ લાવ્યો તો AC વર્ગ માઇનસ AB વર્ગ. જ્યાં AC અને ABની શું મૂકી કિંમત? તો K વર્ગ PR વર્ગ માઇનસ ABની કિંમત K વર્ગ PQ વર્ગ. તો K વર્ગ કોમન કાઢ્યા, PR વર્ગ માઇનસ શું વધે? PQ વર્ગ. હવે BC વર્ગ બરાબર મળ્યું. BC બરાબર શું મળે? તો કે K વર્ગનું વર્ગમૂળ ખાલી કે આનું ન મળે તો એને વર્ગમૂળની અંદર લખી દીધા. હવે એ જ રીતે બીજો ત્રિકોણ PQR માટે, તો ત્રિકોણ PQR માટે પાયથાગોરસનો પ્રમેય વાપરીએ તો કર્ણ શું છે? તો કે PQનો વર્ગ બરાબર અહીંયા શું છે? PRનો વર્ગ માઇનસ આ શું છે? પ્લસ RQનો વર્ગ. હવે RQ છે અને આ બાજુ લઈએ તો RQનો વર્ગ બરાબર શું મળશે? PRનો વર્ગ માઇનસ PQનો વર્ગ. તો RQ બરાબર શું મળશે? તો કે વર્ગમૂળની અંદર PRનો વર્ગ માઇનસ PQનો વર્ગ. બરાબર. હવે આપણે આ BC અને RQ એ બંને બાજુનો શું લેવી? ગુણોત્તર લઈ તો શું મળે? BCની કિંમત શું છે? K પછી વર્ગમૂળની અંદર
PR વર્ગ માઇનસ PQનો વર્ગ છેદમાં RQની કિંમત શું છે કે PR વર્ગ માઇનસ PQનો વર્ગ. ઓકે, તો આ ઉપર નીચે ઉડી જાય તો જવાબ શું મળે કે. નેક્સ્ટ, હવે ખાસ જોજો, AC/PR બરાબર AB/PQ બરાબર શું થાય કે. તો આપણે સમીકરણ નંબર 1 કોને દઈશું? આને દઈ દઈએ. બરાબર, આના બરાબર કે છે અને આના બરાબર પણ કે છે. તો ટૂંકમાં આ બે ત્રિકોણની બાજુઓ સમપ્રમાણમાં છે. ચેપ્ટર નંબર 6 ત્રિકોણ, જેની અંદર આ શીખવાનું છે કે આ બે ત્રિકોણની બાજુઓ સમપ્રમાણમાં હોય તો એનો મતલબ આ બંને ત્રિકોણ છે ને એ સમરૂપ થાય. કેવા થાય? સમરૂપ. જે આપણે ચેપ્ટર નંબર 6ની અંદર શીખવાનું છે. તો અહીંયા હવે હું લખી શકું કે સમીકરણ 1 અને 2 પરથી શું 1 અને 2 પરથી? તો કે આની કિંમત કે અને આ બંનેની કિંમત કેટલી છે કે. તો આને ઉપરથી હું શું લખી શકું? AC/PR બરાબર AB/PQ અને બરાબર BC/RQ. બરાબર, આ લખી એકવી માટે ત્રિકોણ ACB સમરૂપ ત્રિકોણ PRQ છે. આ શું છે? સમરૂપની નિશાની, જે આપણે ચેપ્ટર નંબર 6ની અંદર શીખવાનું છે. ફરીથી AC/PR બરાબર AB/PQ બરાબર BC/RQ છે. એટલા માટે આ બે ત્રિકોણ ACB અને PRQ એ કેવા છે? સમરૂપ. અને માટે સમરૂપ છે એટલે એની બાજુઓ સમપ્રમાણમાં હોય અને એના ખૂણાઓ કેવા હોય? એકરૂપ. એટલે કે A અને P હરખા હોય, C અને R હરખા હોય, એ જ રીતે B અને Q કેવા હોય? સરખા. માટે લખીએ કાંઈ ખૂણો B બરાબર ખૂણો Q, જે આપણે સાબિત કરવાનું હતું. આવી ગયું. બરાબર. ખાસ એક વસ્તુ આ છે નવી કે જે આપણે ચેપ્ટર નંબર 6ની અંદર શીખવાની છે. બાકી દાખલો આખો અહીંયા મેં ગણેલો છે. ઓકે, હવે આપણે આગળનું ઉદાહરણ નંબર 3 જોઈશું, જેમાં ખૂણો C કાટખૂણો હોય તેવો કોઈ ત્રિકોણ ABC લો, જેની અંદર AB બરાબર 29 એકમ, BC બરાબર 21 એકમ અને ખૂણો ABC બરાબર થીટા હોય. જો આકૃતિ આપેલી છે આપણને હોય તો નિમ્નલિખિત મૂલ્યો શોધો. આકૃતિ આપણને આ ટાઈપની આપેલી છે કે ત્રિકોણ ABC, જેમાં C કેવો હોય? કાટખૂણો હોય. પછી નેક્સ્ટ AB ક્યાં છે? આ કેટલા એકમ છે? 29 એકમ. પછી નેક્સ્ટ BC કેટલા છે? 21 એકમ. પછી ખૂણો ABC એટલે કે આ ખૂણો કેટલો છે? થીટા હોય. તો નિમ્નલિખિત મૂલ્ય શોધો. નંબર 1 cos વર્ગ થીટા પ્લસ sin વર્ગ થીટા. આપણને ખબર જ છે cos વર્ગ થીટા પ્લસ sin વર્ગ થીટાની કિંમત હંમેશા કેટલી આવે? એક જ આવે. બટ આપણે અહીંયા sin થીટા cos થીટા મેળવીને પછી એની કિંમતો મૂકીને વર્ગ કરીને બંનેનો સરવાળો કરીને એક લાવવાના છે. એ જ રીતે cos વર્ગ થીટા માઇનસ sin વર્ગ થીટાની કિંમત પણ મેળવવાની છે. બરાબર. તો એ બંને કિંમતો આપણે મેળવવા માટે સૌપ્રથમ cos થીટા અને sin થીટા શોધવા પડે. અને cos થીટા અને sin થીટા શોધવા માટે ત્રણેય બાજુઓ હોવી જોઈએ. અહીંયા બે જ બાજુ છે. તો સૌપ્રથમ પાયથાગોરસનો પ્રમેય વાપરતા તો લખો પાયથાગોરસના પ્રમેય પરથી. તો પાયથાગોરસનો પ્રમેય શું થશે? ABનો વર્ગ બરાબર ACનો વર્ગ પ્લસ BCનો વર્ગ, જેની અંદર AB કેટલા આપ્યા છે? 29નો વર્ગ બરાબર ACનો વર્ગ આપ્યો નથી, પ્લસ BC કેટલા આપ્યા છે? 21નો વર્ગ. તો 29નો વર્ગ કેટલો થશે? 841. ACનો વર્ગ પ્લસ 21નો વર્ગ કેટલો થશે? 441. ખાસ 1 થી 30ના વર્ગ મોઢે જ યાદ હોવા જોઈએ, જેથી તમને દાખલાની અંદર સરળતાથી ગણતરી કરી શકશો. એસીના વર્ગને કરતાં બનાવો, મીન્સ કે આ 441ને આ બાજુ લાવો. તો હવેનું સ્ટેપ શું આવે? એસીનો વર્ગ બરાબર 841. એમાંથી શું બાદ થાય? 441. નેક્સ્ટ એસીનો વર્ગ બરાબર આ બંનેની બાદબાકી શું થશે? 400. તો એસીના વર્ગ બરાબર 400. તો એસી બરાબર આનું વર્ગમૂળ શું નીકળે? 20. ઓકે, હવે આપણને ત્રણેય બાજુઓના માપ મળ્યા. હવે આપણે સાઇન થીટા પછી કોસ થીટા બંને મેળવી લઈએ. ઓકે,
તો સૌપ્રથમ આપણે મેળવી સાઇન થીટા. તો સાઇનનું સૂત્ર થાય સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કોની? થીટા. થીટા ક્યાં છે? અહીંયા. તો સામેની બાજુ શું છે? AC છેદમાં કર્ણ શું છે? AB. તો ACનું માપ કેટલું છે? 20 છેદમાં ABનું માપ કેટલું છે? 29. ઓકે, આપણને સાઇન થીટાની કિંમત મળી ગઈ. એ જ રીતે હવે આપણે મેળવી લઈએ કોસ થીટા. તો કોસ થીટાનું સૂત્ર થાય પાસેની બાજુ છેદમાં કર્ણ. તો થીટાની પાસેની બાજુ મીન્સ કે BC, કર્ણ મીન્સ AB. તો BCની કિંમત કેટલી છે? 21 અપોન ABની કિંમત કેટલી છે? 29. ઓકે, તો સાઇન થીટા બરાબર મળ્યા 20/29, કોસ થીટા બરાબર મળ્યા 21/29. હવે આપણે પહેલી જ કિંમત એટલે કે આ શોધવાનું છે, તો એ મેળવી લઈએ આપણે કે સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટાની કિંમત શોધવાની છે. તો બરાબર સાઇન થીટાની કિંમત શું આવી? 20/29. અહીંયા વર્ગ છે એટલે અહીંયા શું કરી દઈએ? વર્ગ. પ્લસ કોસ થીટાની કિંમત કેટલી આવી? 21/29 અને અહીંયા વર્ગ. ઓકે, બંનેનો પહેલાં વર્ગ કરી દો. તો 20નો વર્ગ 400 છેદમાં 29નો વર્ગ 841 પ્લસ અહીંયા પણ વર્ગ કરી દો. તો શું આવે? 441 છેદમાં 29નો વર્ગ 841. હવે આ બંનેનો લસા લઈ લો. તો લસા શું આવશે? 841. ઉપર શું આવશે? 400 પ્લસ 441. તો બંનેનો સરવાળો કેટલો આવશે? 841ના છેદમાં 841. આ બે ઉડી જાય તો જવાબ શું મળે? 1. તો એનો મતલબ સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા જેની કિંમત શું મળી આપણને? 1. અને એ જ રીતે બીજી કિંમત એટલે કે કોસ વર્ગ થીટા માઇનસ સાઇન વર્ગ થીટાની કિંમત શોધવાની છે, જ્યાં કોસ થીટાની કિંમત કેટલી છે? 21/29 વર્ગ માઇનસ સાઇન વર્ગની કિંમત કેટલી છે? 20/29 વર્ગ. તો પહેલાં આગળના સ્ટેપની અંદર કર્યું એ જ રીતે વર્ગ કરી દો. તો શું આવશે? 441/841 માઇનસ આનો વર્ગ શું આવશે? 400/841. લસા કેટલો આવશે? 841. ઉપર બાદબાકી હોય તો બાદબાકી, સરવાળો હોય તો સરવાળો. 441 માઇનસ કેટલા આવશે? 400. તો ઉપર વધશે કેટલા? 41. છેદમાં કેટલા વધશે? 841. તો એ આની કિંમત કોસ વર્ગ થીટા માઇનસ સાઇન વર્ગ થીટાની કિંમત આપણને શોધવાની કીધી હતી, જે મળી ગઈ. કેટલી મળી? 41/841. બરાબર. દાખલાની અંદર કંઈ જ નથી. જો શું છે કે ત્રિખૂણો C કાટખૂણો છે હોય તેવા AB બરાબર 29 છે, BC બરાબર 21 છે તથા ABC એટલે કે આ ખૂણો થીટા છે. તો નિમ્નલિખિત મૂલ્યો શોધો એટલે કે કોસ વર્ગ પ્લસ સાઇન વર્ગ. બરાબર. તો સાઇન વર્ગ પ્લસ કોસ વર્ગ લખો કે કોસ વર્ગ પ્લસ સાઇન વર્ગ લખો, એમાં કોઈ ફેર પડે નહીં. ઓકે, તો મેં પહેલાં અહીંયા લખ્યું કોસ વર્ગ પ્લસ સાઇન વર્ગ. તો એની માટે કોસ અને સાઇનની કિંમત જોઈ. તો પહેલાં મેં સાઇન અને કોસની કિંમત મેળવી, પછી મૂકી કિંમત એ મળી 1. પછી એ જ રીતે કોસ વર્ગ માઇનસ સાઇન વર્ગની કિંમત શોધવાની કીધી છે. બંનેની કિંમત મૂકી, સાદુરૂપ આપ્યું, એની જવાબ મળ્યો 41/841. ઓકે, હવે આપણે આગળનું નેક્સ્ટ ઉદાહરણ નંબર 4 જોઈશું. કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે. જો tan A બરાબર 1 હોય તો ચકાસો કે એટલે કે સાબિત કરવાનું છે 2 × sin A × cos A આ ત્રણેયનો ગુણાકાર બરાબર 1 છે, એવું સાબિત કરવાનું છે. તો આવું સાબિત કરવા માટે સૌપ્રથમ આપણી પાસે sin A અને cos A ની કિંમત હોવી જોઈએ. sin A અને cos A ની કિંમત શેની ઉપરથી મળશે? tan A બરાબર 1 જે આપેલું છે એની ઉપરથી. તો સૌપ્રથમ ત્રિકોણ કયો છે? ABC, જેની અંદર કાટખૂણો કયો છે? B. બરાબર કીધું છે ત્રિકોણ ABCમાં B કાટખૂણો છે. નેક્સ્ટ tan A બરાબર 1 આપણને એક કિંમત આપેલી છે, tan A બરાબર 1. તો ટેનનું સૂત્ર શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એની સામેની બાજુ મીન્સ BC અને પાસેની બાજુ AB બરાબર શું થશે? 1. અને ઓલી બાજુ લઈ જઈએ તો BCના છેદમાં AB બરાબર
અને ઓલી બાજુ લઈ જઈએ તો BC બરાબર આ અહીંયા જઈશે તો શું થશે AB, અને એના બરાબર આપણે ધારી લઈએ કે ધાર. તો એનો મતલબ કે BC બરાબર કે થાય ને AB બરાબર પણ શું થાય કે. તો BC બરાબર શું કે, AB બરાબર શું થાય કે. હવે પાયથાગોરસનો પ્રમેય વાપરીને ત્રીજી બાજુ મેળવી લો. તો પાયથાગોરસના પ્રમેય પરથી, તો પાયથાગોરસનો પ્રમેય વાપરશો એટલે શું થશે AC² બરાબર AB² પ્લસ BC². જ્યાં AB શું છે કે, તો અહીંયા AB² છે એટલે K² પ્લસ K². તો K² પ્લસ K² એટલે 2K². આ મળ્યું AC² બરાબર. તો AC બરાબર શું મળે, તો કે વર્ગમૂળમાં 2 Kના વર્ગનું વર્ગમૂળ મળે K. તો આ શું મળ્યું વર્ગમૂળમાં 2K. ત્રણેય બાજુના માપ મળી ગયા. હવે ત્રણેય બાજુના માપ પરથી આપણને શું મળી જાય sin A અને cos A. તો સૌપ્રથમ આપણે મેળવી લો sin A. તો સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ શું છે AB, છેદમાં કર્ણ શું છે AC. તો ABનું માપ શું છે K, ACનું માપ શું છે વર્ગમૂળમાં 2K. K ઉડી જાય તો આપણને જવાબ મળે 1/√2. નેક્સ્ટ એ જ રીતે હવે મેળવી લો cos A. તો cos A ની કિંમત શું થાય, પાસેની બાજુ BC છેદમાં કર્ણ AC. તો BCનું માપ શું છે ખાલી K, કર્ણનું માપ શું છે વર્ગમૂળમાં 2K. K ઉડી જાય, જવાબ મળે 1/√2. હવે સાબિત શું કરવાનું છે આપણે, તો કે 2 × sin A × cos A બરાબર 1 એવું સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ બરાબરની એક સાઈડ લખી દો 2 × sin A × cos A બરાબર. તો 2 × sin A ની કિંમત શું છે 1/√2 × cos A ની કિંમત શું છે 1/√2. હવે છેદનો અને અંશનો ગુણાકાર, તો 2 1 1 એટલે ગુણાકાર કેટલો થશે 2. √2 એટલે વર્ગમૂળમાં 4, અને 4નું વર્ગમૂળ પાછું શું મળે 2. તો 2 ઉડી જાય, જવાબ મળે 1. આપણે આ સાબિત કરવાનું હતું તો એ આપણને મળી ગયું 2 sin A × cos A બરાબર શું સાબિત કરવાનું હતું 1. તો આપણે અહીંયા 1 જવાબ મળી ગયો. ઓકે, ઉદાહરણ નંબર 5 જેની રકમ અહીંયા લખેલી છે કે ત્રિકોણ OPQ માં ખૂણો Q કાટખૂણો છે, ખૂણો P કાટખૂણો છે. OP બરાબર 7 સેમી અને OQ - PQ બરાબર 1 સેમી. કૌંસમાં જુઓ આકૃતિ અહીંયા આપેલી છે OPQ, જેમાં P કેવો છે કાટખૂણો. નેક્સ્ટ OP બરાબર શું છે 7 સેમી. તો sin Q અને cos Q ની કિંમત શોધવાની છે. તો સૌપ્રથમ આપણને એક માપ આપેલું છે OP બરાબર 7 સેમી. નેક્સ્ટ OQ - PQ બરાબર શું આપેલું છે 1. આ PQ ને આ બાજુ લઈ જઈએ તો OQ બરાબર શું મળે 1 + PQ. ઓકે, આપણને બે માપ મળી ગયા, એક OP અને એક OQ. હવે પાયથાગોરસનો પ્રમેય વાપરો. તો પાયથાગોરસના પ્રમેય પરથી ખાસ અહીંયા કર્ણ શું બનશે, તો OQ² બરાબર OP² પ્લસ PQ², જ્યાં OQની કિંમત આપણને ઓલરેડી આપેલી જ છે, કઈ 1 + PQ² બરાબર OPની કિંમત આપેલી છે 7² પ્લસ PQની કિંમત નથી આપેલી, તો એમને એમ રહેવા દો. આનું સાદુરૂપ આપો A + B હોય તો એનું સાદુરૂપ કઈ રીતના થાય, A² + 2AB + B². તો સેમ જ રીતે આનું સાદુરૂપ શું થશે 1² 1 + 2 × 1 એટલે 2 × PQ અને લાસ્ટમાં PQ² બરાબર 7² કેટલો થશે 49 પ્લસ PQ². આ PQ² આ બાજુ લાવો બરાબર, આ એકને ઓલી બાજુ લઈ જાઓ તો શું મળે 2PQ + PQ²
માઇનસ PQ વર્ગ. શું કર્યું? 2PQ પ્લસ PQ વર્ગ એમ નામ લખ્યા. આ PQ વર્ગ આ બાજુ લાયા બરાબર 49. આ પ્લસ 1 આ બાજુ જાય તો માઇનસ. ઓકે, આ 2 શું થઈ જાય? 0. તો 2PQ બરાબર અહીં કેટલા વધશે? 48. તો PQ બરાબર કેટલા મળશે? 48/2. તો PQ બરાબર કેટલા મળશે? 24. ઓકે, આપણને PQ એટલે કે આ માપ મળ્યું કેટલું? 24. આ 7 આપેલું છે, આ 24 મળ્યું. હવે આ 24ની કિંમત અહીંયા મૂકી દો એટલે આપણને OQ પણ મળી જાય. તો OQ બરાબર શું છે? 1 પ્લસ PQ, જ્યાં 1 એમના એમ. PQની કિંમત કેટલી મળી? 24. તો OQ બરાબર કેટલા મળે? 1 પ્લસ 24 એટલે 25. ઓકે, આપણને 3 બાજુઓ મળી ગઈ. આ 7 સેમી, આ 24 સેમીના 25 સેમી. અને હવે દાખલાની અંદર શું શોધવાનું કીધું છે? સાઇન ક્યુ અને કોસ ક્યુ. ખાસ દાખલો ખૂબ જ અગત્યનો છે, 2 માર્ક્સની અંદર ઘણી વખત પૂછાતો હોય છે, સો ધ્યાન આપજો. નેક્સ્ટ શું શોધવાનું કીધું છે? સાઇન ક્યુ. તો સાઇન ક્યુ, સાઇનનું સૂત્ર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. તો ક્યુની સામેની બાજુ કઈ છે? OP છેદમાં કર્ણ શું છે? OQ. તો OPની કિંમત કેટલી છે? 7 છેદમાં OQની કિંમત કેટલી છે? 25. ઓકે, સાઇન ક્યુ મળી ગયા. હવે નેક્સ્ટ છેલ્લું આપણને શું શોધવાનું કીધું છે? કોસ ક્યુ. તો કોસની કિંમત શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો ક્યુની પાસેની બાજુ મીન્સ કે PQ અને કર્ણ OQ. જ્યાં PQનું માપ કેટલું મળ્યું આપણને? 24 અને કર્ણનું માપ શું છે? 25. ઓકે, તો આપણને શોધવાનું શું કીધું હતું? સાઇન ક્યુ અને કોસ ક્યુ, જે બંનેની કિંમત અહીંયા મળી. સાઇન ક્યુ 7/25 અને કોસ ક્યુ 24/25. બરાબર. દાખલો એકદમ ઇઝી છે કે એક માપ આપ્યું છે OP બરાબર 7 અને એક આ આપ્યું છે OQ માઇનસ PQ બરાબર 1. તો એ લખ્યા, જેમાં OQને કરતા બનાવ્યો એટલે શું મળ્યું? 1 પ્લસ PQ. પછી પાયથાગોરસનો પ્રમેય વાપર્યો એટલે આપણને PQની કિંમત મળી અને PQની કિંમત આમાં મૂકી એટલે આપણને OQની કિંમત મળી. 3 બાજુઓની કિંમત મળી. પછી આપણને સાઇન ક્યુ અને કોસ ક્યુની કિંમત પણ મળી જાય.